નમસ્કાર દોસ્તો, આજે આપણે વિડીયો લઈને આવેલ છે ઝુલસનો, એટલે મોરબીનો ઝુલસ 12મી શરીફનો અડધેથી ચાલુ કરેલ છે. વિડીયો લાંબો થઈ જાય એના હિસાબે બધા ટૂંકા ટૂંકા જ કટકા લીધેલ છે. આ વિસીપરા વિસ્તારવાળા છે, અહીંયાથી ખાટકીવાડે જાય છે રહ્યા. સેલાની સબાવાની દરગાહથી થઈને સીધું જ સાંકડી શેરીમાં નીકળીને ઓલી બાજુ ગ્રીન ચોકમાં વયા જશે. કેમ કે આપણે આ ડીજેનો અવાજ બંધ કરેલ છે, કોપીરાઇટ આવે છે, એમાં કવાલી વાગતી હોય. યુટ્યુબની ગાઈડલાઈન ફોલો કરવી પડે. પાછળ પણ આવે છે રહ્યા, અલગ છે, ઓલા અલગ હતા. એમ ગેસ્ટ હાઉસ રોડ પણ કહેવાય એને. આપણે તો બિલકુલ અવાજ નથી રાખેલ, એમાં ડીજેનો અવાજ બંધ કરેલ જ છે. આ બીજી ફેરે બોલો, શું કામ કે કોપીરાઇટ લાગી જાય છે. કેમ કે યુટ્યુબની એક આ વસ્તુ અલગ છે, જે અંદર વાગતું હોય એની કોપીરાઇટ આપી દે. થોડુંક ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયું હોય તોય. આપણે કાંઈ ધંધો કરતા નથી એટલે આપણે વોઇસ નાખી દીધેલ છે. ભલે અંદર આમ ડીજે ન તમને સંભળાતું હોય. પબ્લિક પણ બોરી છે. એમને એમ કન્ટિન્યુઅસ જ લીધેલ છે ચાલુ જ. અલગ અલગ જગ્યાના છે. ચાલો, આ ખાટકીવાસ આવી ગયેલું છે. સામે સેલાની સબાવાની દરગાહ પણ બતાવી છે. આ બીજો રેકડો છે, ડીજે સિસ્ટમ લાગેલ છે. સામે છત ઉપર માણસો ઊભા જોવે છે રહ્યા. આ ત્રીજો, અહીંયા પબ્લિક પણ બોરી હતી. તેજ લોકેશન છે. આ ચોથો આવ્યો. કેમ કે પહેલાં તમને જે વિડીયો બતાવ્યો મેન બજારનો હતો. હવે અહીંથી બધા અહીંયા જઈને છૂટા પડી જશે, સૌના ઠેકાણે વયા જશે. પાછળ થી સીન લીધેલ છે. માશાલ્લાહ છે. કેમ કે આ ફેલે પોલીસનો બંદોબસ્ત સારો હતો અને પોલીસે સપોર્ટ પણ એવો કરેલ છે. મોરબી પોલીસને ધન્યવાદ છે. આ પાછળ બીજે ડીજે વાગતું આવે છે. કેમ કે ડીજે તો બધામાં ચાલુ જ હતી. નાઝ શરીફ વાગતી હતી, કવાલી વાગતી હતી, જેનું મન પડે એ વગાડતા હતા. અને અવાજ પણ એટલો હતો કે આપણે શું કે બધી નાઝ શરીફ વગાડતા હોય અથવા
કે કોઈ કવાલી વગાડતા હોય તે જગ્યાએથી આ પાંચમો કે છઠ્ઠો છે. ગણતરીમાં ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો, કેમ કે આમ કન્ટિન્યુઅસ જ ચાલુ રાખેલ છે. તે જ જગ્યાએથી હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરશું, લાંબો ન થઈ જાય એના હિસાબે. જય હિન્દ, જય ભારત.